વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે અને હું છું મુકેશ ઉડાલિયા. ઘણા સમયથી ચાલતા ચેપ્ટરના અંતિમ વિડીયોમાં આપણે વધારાના સ્વાધ્યાયના બાકી રહેલા દાખલા આપણે આજે જોઈશું. ત્યારબાદ સમયાંતરે પાછલા વર્ષોની જે પરીક્ષા છે તે પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલાઓની અને જે MCQ છે તેની PDF પણ ગ્રુપમાં મૂકવામાં આવશે. તે હોમવર્ક તરીકે, પ્રેક્ટિસ તરીકે તમારે સોલ્વ કરવાની છે અને જે MCQમાં પ્રોબ્લેમ હોય તે ફરી પાછો ગ્રુપમાં મૂકવાનો છે. તો તેનું સોલ્યુશન આપણે મૂકીશું પાછળથી. તો આવો છેલ્લા અંતિમ દાખલાનો અભ્યાસ કરી ચેપ્ટર 1ને પૂર્ણ કરીએ. 30મો દાખલો IMP છે. ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમડા ધરાવતા લાંબા પાતળા તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. કુલમ્બનો નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂરી સંકલન કરી ગણતરી કરો. તો જોઈએ આકૃતિ. પહેલા એક તાર જોઈએ. એક તાર દેખાય છે. હવે તારથી વાય અક્ષ ઉપર આટલે દૂર આ વાય જેટલું અંતર છે અને આ ધારો કે આટલા અંતરને આપણે એક્સ કહી દઈએ છીએ. તો આ જે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જે છે તેને આપણે આર કહેશું. આર એ 90નો ખૂણો છે એટલે આ કાટકોણ ત્રિકોણ થાય. તો પાસેની બાજુનો વર્ગ સામેની બાજુનો વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થશે. આ સળિયાનો નાનો એક ખંડ, આ જે ખંડ છે dx અહીંયા ધાર્યો છે આપણે કે dx આટલો ખંડ આપણે ધાર્યો છે. શા માટે? કે dx જેટલા ખંડના લીધે, આટલા ખંડના લીધે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે જોવાના છીએ. ત્યારબાદ સંકલન કરીને સમગ્ર સળિયા માટે જોઈશું. પણ અત્યારે આપણે જોવાના છીએ તે સળિયા પર નાનો એવો dx જે ખંડ ધાર્યો છે તે ખંડના લીધે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે અહીં પરીક્ષણ ચાર્જ મૂકી દો તો આ ડાયરેક્શનમાં મળે, જેને DE કહેવાય. આના બે ઘટકો જોઈએ તો એક DE cos થીટા અને બીજો DE sin થીટા. ફિટ આટલા જ અંતરે એક બીજી જોડ કલ્પના કરીએ, ધારીએ કે અહીંયા પણ એક dx ખંડ અહીંયાથી x અંતરે રહેલો હોય તો તેના લીધે આ બાજુ DE મળે. તો એના બે ઘટકો, એક DE cos થીટા અને બીજો DE sin થીટા. તો મિત્રો આપણને ખ્યાલ આવશે કે આ DE sin થીટા એકબીજાની અસરકારકતા નાબૂદ કરશે. આવું સમગ્ર સળિયા માટે થશે. બે ખંડ આપણે જોયા, ગણતરી આ ખંડની કરીશું, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ છે કે આ ખંડના લીધે આ પોઈન્ટ પાસે પરિણામી ક્ષેત્રની ગણતરી માટે આપણે DE cos ઘટકને ધ્યાનમાં લઈશું, કારણ કે સાઇન ઘટક જે છે એકબીજાની અસરકારકતા નાબૂદ કરે છે. cos થીટા માટે પણ આપણે આ જ આકૃતિની ભૂમિતિ જોઈશું અને ધીરે ધીરે આપણે જોઈએ ગણતરી. આકૃતિમાં તારની લંબાઈ જે છે એ અનંત લંબાઈ છે, આ નોટિસ કરીશું. લેમડા જે છે એની રેખીય વીજભાર ઘનતા છે. એ ધરાવતો તાર માટે y જેટલા અંતરે બિંદુ P પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે લીધું છે. જેમણા મેં તમને આકૃતિમાં કીધું, તારથી y જેટલા અંતરે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી રહ્યા છીએ. O થી x અંતરે આવેલા dx લંબાઈના તાર પર dq જેવો ખંડ નાનો એવો આપણે ધાર્યો છે. તેના વડે P બિંદુ પાસે ઉદ્ભવતું ક્ષેત્ર, જેમણા મેં તમને આકૃતિમાં બતાવ્યું. તો D ઇઝ ઇક્વલ ટુ શું થશે કે Q અપોન R², જે Q ના બદલે આપણે શું લીધું છે dq. હવે લેમડા ઇઝ ઇક્વલ ટુ dq બાય dx, એટલે કે dq ઇઝ ઇક્વલ ટુ લેમડા dx. આ થિયરી રેખીય વીજભાર ઘનતા, વીજભારોની રેખીય ઘનતા છે ત્યારે મેં તમને dq શોધતા શીખ્યું હતું કે dq ઇઝ ઇક્વલ ટુ લેમડા dl. અહીંયા dl ના બદલે dx. તો dq મળી ગયું છે. અહીંયા આ સૂત્રમાં જે જે ઉપયોગી છે તે જોઈશું.
આપણને આર સ્ક્વેર જે કર્ણ માટે આપણે હમણાં વાત થઈ હતી કે પાસેની બાજુનો વર્ગ પ્લસ સામેની બાજુનો વર્ગ જે આકૃતિની ભૂમિતિમાં છે. ત્યારબાદ સૂત્ર જે છે ડીઈ ઇઝ ઇક્વલ ટુ આ કે જે છે તે સ્મોલ કે છે, કુલમનો કે જે હમણાં હતો, કે લેમડા ડીએક્સ આ સૂત્ર છે. આર સ્ક્વેરના બદલે આપણે લખી નાખી એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, જે આ આર સ્ક્વેરની આપણે અહીંયા કિંમત મૂકી દીધી છે. મેં હમણાં તમને કહ્યું હતું કે આકૃતિની ભૂમિતિ ઉપરથી સ્પષ્ટ છે કે માત્ર કોસ ઘટકોના લીધે જ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે. સાઇન ઘટક એકબીજાની અસરકારકતા નાબૂદ કરે છે. માટે ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા ડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. ફક્ત કોસ ઘટક જ ડી કોસ થીટા જ આપણું સૂત્ર છે. ડી કોસ થીટા જ માત્ર ગણવાનો છે, કેમ કે ડી સાઇન થીટા જે છે એકબીજાની અસર નાબૂદ કરે છે. તો ડી ની કિંમત અહીંયા છે અને આ છે કોસ થીટા. આકૃતિ ઉપરથી અને સમીકરણ એક કીધી ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો એક્સ અપોન વાય થાય. જોઈએ, જુઓ આ થીટા છે, ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ. તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે એક્સ અપોન વાય થાય. તો એક્સને આપણે કરતા બનાવીશું, તેથી શું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ટેન થીટા. બંને બાજુ વિકલન કરીએ છીએ તો ટેનનું વિકલન થશે સેક સ્ક્વેર થીટા. ડીએક્સને કરતા બનાવી એટલે ડીએક્સ આ તરફ આવી જશે ડી થીટા. તો ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સેક સ્ક્વેર ડી થીટા. હવે આ બધા જે પરિણામો આપણે મેળવ્યા તે સમીકરણ એકની અંદર આપણે મૂકી દઈએ. જે સમીકરણ એક અહીંયા દેખાય છે, જ્યાં કે લેમડા ડીએક્સની કિંમત આપણે મેળવી તે ડીએક્સ, કોસ થીટાની કિંમત, જે કિંમતો છે બધી સમીકરણ એકમાં આપણે મૂકીએ. તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા વાય, આ ડીએક્સની કિંમત છે જે હમણાં આપણે મેળવી વાય સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા અને કોસ થીટા અપોન ફરીથી એક્સની કિંમત છે એક્સ સ્ક્વેર છે તો વાયનો સ્ક્વેર ટેનનો સ્ક્વેર, તો વાયનો સ્ક્વેર ટેનનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. કોની કિંમત છે? એક્સના સ્ક્વેરની. આપણે હમણાં સૂત્રમાં સમીકરણ એકમાં શું છે, અહીંયા એક્સનો સ્ક્વેર છે પ્લસ વાયનો સ્ક્વેર, તો એક્સનો સ્ક્વેર, તો આ એક્સનો સ્ક્વેર, તો એક્સનો સ્ક્વેર એટલે વાયનો સ્ક્વેર અને ટેન સ્ક્વેર થીટા. તો એ પરિણામ આપણે અહીંયા રાખી દીધું છે. હવે વાય નીચેથી છેદમાં આપણે વાય સામાન્ય લઈશું, તો ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 એને કહેવાય સેક સ્ક્વેર થીટા. આના બદલે સેક સ્ક્વેર થીટા થઈ જશે તો તે કેન્સલ આઉટ થશે અને એક વાય કેન્સલ આઉટ થઈ જશે, જે તમને સ્પષ્ટ દેખાય છે. આ જે છે તે સેક સ્ક્વેર થીટા છે, આ પણ છે, તો આ બંને કેન્સલ થઈ જશે અને એક વાય અને એક વાય અહીંથી કેન્સલ થશે. બાકીના જોઈએ તો કે લેમડા વાય જતો રહ્યો છે, કોસ થીટા ઇન્ટુ ડી થીટા અને વાય. હવે આ ડીની કિંમત મળી છે. અનંત અંતરે સળિયો હોય, સળિયાના બંને છેડાઓ હોય તો આ પોઈન્ટ પાસે ખૂણો 90નો બને થીટા. તો માઇનસ એક્સ અક્ષ બાજુ છે તેને -π/2 અને આ બાજુને +π/2 થી સંકલન કરીએ આપણે એમનું, તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર પરિણામી જે છે તે મળશે -π/2 થી +π/2 સુધી એનું ઇન્ટિગ્રેશન સંકલન કરતા. તો આપણે સંકલનમાં કિંમતો મૂકીએ. E ઇઝ ઇક્વલ ટુ કે લેમડા વાય કોસ થીટા ઇન્ટુ ડી થીટા, જે અહીંયાથી આપણે ડી નું કિંમત મૂકી છે અહીંયા. હવે કોસ થીટા જે છે એનું સંકલન તમને ખબર છે કે સાઇન થીટા થઈ જશે અને માઇનસ એટલે કે π/2 થી -π/2. તો આ એંગલ જે છે તે અહીંયા મૂકતા સાઇન થીટામાં 90 - +90 સાઇન 90 ની કિંમત 1 છે, માટે આ સાઇન 90 ની કિંમત 1, આ સાઇન માઇનસ સાઇન આગળ માઇનસ પ્લસ સાઇન π/2 ની બીજી એક કિંમત 1 એટલે 1 ને 1 થઈ જશે 2.
કેની કિંમત છે 4πε0, તો અહીંયા મેં કેની કિંમત કેના બદલે આપણે લખી નાખ્યું 4πε0, તો 2 દુ 4 એટલે 2 જશે. માટે આપણને સૂત્ર મળશે E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0y, જે આપણે અનંત લંબાઈના તારના લીધે વિદ્યુત ક્ષેત્ર ગૌસિયન પૃષ્ઠ, જે ઢોલનું ઉદાહરણ આપ્યું હતું, ઢોલ જેવી બંધ નળાકાર સપાટી ધારીને આપણે મેળવ્યું હતું, તે સૂત્ર આપણે અહીંયા મેળવ્યું. પણ આપણને સ્પષ્ટ કીધું હતું કે આ સૂત્ર જે છે એમાં ગૌસના નિયમનો ઉપયોગ કરતા નહીં. ગૌસના નિયમના ઉપયોગથી તો આપણે આ સૂત્ર સાબિત કરી દીધું હતું કે ભાઈ અનંત લંબાઈનો સળિયો છે, જેટલા અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવું હોય એટલા ત્રિજ્યાનો નળાકાર ધારી લઈએ. 3 સપાટી ધારતા હતા, સમતલ સપાટી, એની બાજુમાં નળાકાર વક્રાકાર સપાટી જે છે તે, અને 2 સમતલ સપાટી. એના ફિલ્ડથી આપણે ગણ્યું હતું ત્યારે પણ આ જ સૂત્ર આવ્યું હતું જે મોસ્ટ આઈએમપી છે એમ ત્યારે પણ મેં કીધું હતું. આજે પણ આ સૂત્ર ખૂબ અગત્યનું છે, પણ આ દાખલામાં સૂત્રની સાબિતી આપણે ગૌસના નિયમ સિવાય મેળવી છે, તે આ રીતે સંકલન કરીને પણ મેળવી શકાય છે. હવે એવું માનવામાં આવે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસોની રચના કરે છે, પોતે પણ ક્વાર્ક્સના બનેલા તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, યાદ રાખો કે 3 ક્વાર્ક્સના બનેલા છે, જેને યુ વડે દર્શાવતા કહેવાતા અપ ક્વાર્ક્સ, જેનો વીજભાર +2 ઇલેક્ટ્રોન છે, અને ડીફ એટલે ડી જેની સંજ્ઞા છે એને ડાઉન ક્વાર્ક્સ કહેવાય, અને એનો વીજભાર -1/3 છે, એટલે કે -e/3 છે. અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળી સામાન્ય દ્રવ્ય બનાવે છે. બીજા પ્રકારના પણ ક્વાર્ક્સ શોધાયા છે, જેઓ દ્રવ્યની વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે. પણ આપણે પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. શરૂઆતમાં આપણે એવું શીખ્યા હતા કે નાનામાં નાનો ચાર્જ જે કોઈ હોય તો એ ઈ છે, એટલે કે 1.6 × 10⁻19 કુલંબ જ છે. વીજભારોનું ક્વોન્ટમીકરણ ટોપિક શીખ્યા હતા એમાં હતું. તો આજે આપણને અહીં જોવા મળે છે કે 2/3, 1/3. તો યાદ રાખો કે આપણે એમ જ સમજવાનું ક્વાર્ક્સ માટે અત્યારે દાખલો જ ખાલી સમજીએ છીએ, બાકી આપણે એમ જ સમજવાનું કે નાનામાં નાનો વીજભાર જે છે એ ઈ છે. આ આપણે યાદ રાખીશું, ભલે આપણે ક્વાર્ક્સને સમજીએ. તો 3ની મદદ લઈ અને પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ આપણે જોવું છે. તો પ્રોટોનની સંખ્યા, પ્રોટોન માટે કુલ વીજભાર આપણે લઈએ છીએ E. અપ ક્વાર્ક્સની સંખ્યાને ધારી લઈએ n. તો ડાઉન ક્વાર્ક્સ કેટલો થશે? 3 - n. કેમ કે કુલ તો 3 લેવાના છે ક્વાર્ક્સ પ્રોટોન માટે. જો એક સંખ્યા n હોય તો બીજી 3 - n હશે, અને કુલ વીજભાર આપણે લઈએ છીએ E. તો આપણે કીધું કે n ટાઈમ અપ ક્વાર્ક્સ પ્લસ 3 - n ટાઈમ ડાઉન ક્વાર્ક્સ બરાબર E. E કેન્સલ થઈ જશે, આ બાજુથી છેદમાં જશે એટલે 1. તો વચ્ચે 2/3n. આમાંથી અહીંયાથી આ પદને આની સાથે આપણે ગુણાકાર કરીએ એટલે 1 વધશે, કેમ કે 3 કેન્સલ થશે. 1 માઇનસ થશે પ્લસ, અને આવશે n/3. તો n/3 સાદુરૂપ આપતા તમને અહીંયા 1 + 1 2 3 આ બાજુ આવશે એટલે 6, અને 3 છેદમાં આવશે એટલે n બરાબર 2 મળશે. n બરાબર 2 કિંમત મૂકીએ તો અપ ક્વાર્ક્સ આપણને કેટલા મળશે? અપ ક્વાર્ક 2, અને ડાઉન કેટલા મળશે? તો 3 - n એટલે કે 1. તો પ્રોટોનનું બંધારણ શું થયું કહેવાય કે 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સ જે છે તે હોવો જોઈએ. આમ UUD એટલે 2/3 2/3. અપની વેલ્યુ છે 2/3 પ્લસ, અને ડાઉનની વેલ્યુ છે -1/3. લસા લેશું એટલે 3, 2 ને 2 4 માંથી 1 જાય એટલે 3 1. તો પ્રોટોન પરનો વીજભાર છે +1. આ જ રીતે ન્યુટ્રોન માટે જોઈએ, ન્યુટ્રોન પરનો વીજભાર છે 0. તો એમાં પણ અપની સંખ્યા n લઈએ, ડાઉનની સંખ્યા 3 - n લઈ લઈએ. આગળની જેમ જ સમીકરણ મૂકી દઈશું, 0 છે. તો અહીંયા
આપણને n ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. તો અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી થઈ? 1. ડાઉનની કેટલી થઈ? તો ડાઉનની 2. તો ન્યુટ્રોનનું બંધારણ આવી રીતે આપણને કેટલું મળશે? UDD. તો આવી રીતે UDDની કિંમતો તમે મૂકશો તો જવાબ મળશે તમને 0. એનો અર્થ એમ થયો કે ન્યુટ્રોન પર કોઈ ચાર્જ છે નહીં. 32મો દાખલો છે. જો કે થિયરી ટાઈપનો નાનો સૈદ્ધાંતિક છે. એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચના તટસ્થ બિંદુ એટલે કે જ્યાં E શૂન્ય હોય એક નાનો પરીક્ષણ વીજભાર મૂકેલો છે. દર્શાવો કે વીજભારનું સંતુલન અસ્થાયી છે. બી છે બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વીજભારોની સાદી સંરચના જે છે માટે આ પરિણામ પણ તમે તપાસો. ધારો કે આ ચારેય ખૂણાઓ પર +q ચાર્જ છે અને આ પોઈન્ટ ઉપર પરિણામી E જે છે તે 0 છે. અહીંયા એક પરીક્ષણ ચાર્જ O પોઈન્ટ પાસે મૂકીએ તો એના ઉપર લાગતું બળ જે છે તે 0 મળે છે, પરિણામી બળ. જો O તટસ્થ બિંદુ હોવાથી O પર Q0 એટલે કે ટેસ્ટિંગ ચાર્જને મૂકતા તેના પર લાગતું કુલ બળ કેવું થશે? 0. પરંતુ હવે જો એને ઓના બદલે ખસેડી લઈએ આપણે, એટલે કે અહીંયાના બદલે અહીંયા મૂકી દઈએ તો અહીંયા જે છે એના ઉપર કંઈક ને કંઈક બળ જે છે તે લાગશે, કેમ કે તેનાથી બધા વીજભારોનું અંતર જે છે તે બદલાઈ ગયું છે. Q' ઉપર મૂકતા એના ઉપર બળ 0 નહીં થાય, કંઈક ને કંઈક પરિણામી રિઝલ્ટ આપણને મળશે. આમ તે કાયમી સંતુલનમાં નથી. હવે બી માટે આપણે તપાસવાનું આ જ પરિણામ હતું. તો જો બી આકૃતિ જુઓ. અહીંયા બંને સમાન મૂલ્ય છે, +q. એ બંનેનું સેન્ટર O છે. અહીંયા આપણે પરીક્ષણ ચાર્જ તરીકે મૂકી દીધો છે, ઋણ વીજભાર લીધો છે. O તટસ્થ બિંદુ છે તો ત્યાં 0 થાય અને અહીંયા આ તરફ ખસેડી લઈએ તો એના ઉપર લાગતું પરિણામી બળ જે છે એ વધી જશે, એટલે કંઈક ને કંઈક વેલ્યુ જે છે તે મળશે. આમ તે પણ કાયમી સંતુલનમાં નથી. 33મો દાખલો જોઈશું. M દળ અને -q વીજભાર ધરાવતો એક કણ બે વીજભારિત પ્લેટોની વચ્ચે Vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. અને સ્વાધ્યાયનો જે 14મો દાખલો છે એમાં તમને યાદ હશે, આકૃતિ જોશો એટલે 3 કણ છે. એક કણો ધન પ્લેટ બાજુ આકર્ષાય છે, એક ઋણ પ્લેટ બાજુ આકર્ષાય છે અને તેમના દળનો ગુણોત્તર આપણે કંઈક શોધતા હતા. તો તે 14મા દાખલાની આકૃતિ જોશો તો ખ્યાલ આવશે. એટલે 14મા દાખલામાં જેમ કણની ગતિ છે તેમ દરેક પ્લેટની લંબાઈ છે L અને બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન QEL²/2mv² એટલે કે Vx² જે છે તેમ છે. આકૃતિ જોશો એ અને અગાઉ આપણે ગણેલા એક ઉદાહરણ છે એમના સૂત્રનો ઉપયોગ કરીને એકદમ આસાન અને અગાઉ આવી ગયેલી બાબતો હોવાથી તે ઉદાહરણ સરળ છે, માત્ર પુનરાવર્તન જેવું છે. જો અહીંયાથી દાખલ થાય છે કણ Vx જેટલા વેગથી. હવે એક કણ જે છે એ માઇનસ છે એટલે પોઝિટિવ પ્લેટ તરફ આકર્ષિત થશે અને તે ધીરે ધીરે આવી રીતે આમ જાય છે. તો તેનું શિરોલંબ થઈ જાય, એકદમ સીધી ગતિમાં વિચલન થઈ જાય. એ આટલું છે એમ તમે સાબિત કરો, એટલે કે આ ડી જે છે એની વેલ્યુ આટલી થશે. તો જો આમ થવા પાછળનું કારણ એક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર આપણને ખબર છે, અહીં બે બળ આપણે અગાઉ મેળવ્યા હતા, યાદ હશે તમને. સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત પતન કરવા માટેના દાખલા આપણે ગણ્યો છે. તેનો સમય પણ આપણે નોટિસ કર્યો છે.
ત્યારે પણ આ જ સૂત્ર છે, એફ બરાબર MA અને એફ બરાબર QE. બંનેને આપણે સરખાવીએ તો શું મળશે? QE બરાબર MA. એને કરતા બનાવશો એટલે QE અપોન M. હવે નવું સૂત્ર આપણું છે V ઇઝ ઇક્વલ ટુ L/T. L એટલે અહીંયા છે સ્થાનાંતર, અંતર છે, સ્થાનાંતર છેદમાં સમય. એમાં ટીને કરતા બનાવીએ તો L અપોન V. ગતિના સમીકરણનું સૂત્ર છે D બરાબર V0t પ્લસ 1/AT², જેમાં પ્રારંભિક વેગ 0 હોવાથી V0 0 છે. તો હવે બાકીનાની કિંમતો આપણે મૂકીએ. 1/2 એની કિંમત આપણે હમણાં અગાઉ મેળવી છે અહીંયા, QE અપોન M. તો QE અપોન M એની T², તો અહીંયા L અપોન VX². તો આવી રીતે ડીને કરતા ડી બનેલો જ છે. બધી કિંમતો જે છે ને વ્યવસ્થિત રીતે ખાલી ગોઠવીને લખી છે, જે પરિણામ આપણે સાબિત કરવાનું હતું. આગળના દાખલામાં આ જ સૂત્રનો ઉપયોગ કરી, એટલે કે આ જ સૂત્રમાં ફક્ત કિંમતો મૂકવાની છે. તેથી હવે પછીના છેલ્લા અંતિમ દાખલામાં આપણે સાબિતી વગર આ સૂત્રનો ઉપયોગ કરીશું. સ્વાધ્યાયનો એટલે કે વધારાના સ્વાધ્યાયનો છેલ્લો અને આ ચેપ્ટરનો અંતિમ દાખલો. ધારો કે 1.33 માનો કણ આટલો વેગ આપી દીધો છે, પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન ધારી લો તમે. 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું E જો આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટ પર ક્યાં અથડાશે? બાકી બધી કિંમતો આપણને આપેલી છે. મેં તમને હમણાં કીધું હતું કે ડાયરેક્ટ ઉપરના સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાના છીએ. તો આગળનું જે સમીકરણ છે એમાં Lને કરતા બનાવીએ એટલે આપણને આ સૂત્ર મળે. હવે આ સૂત્રમાં બધી જ કિંમતો આપણને આપેલી છે, તે કિંમતો આપણે મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબ મળે છે L ઇઝ ઇક્વલ ટુ 1.6 સેન્ટીમીટર દૂર એ અથડાશે. એટલું જે કણ જે છે, ઇલેક્ટ્રોન છે, એ જતા એટલે સુધી પહોંચશે ને ત્યારબાદ તે શિરોલમ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ બુદ્ધિપૂર્વક, કાળજીપૂર્વક પ્રકરણ 1ને આપણે પૂર્ણ કર્યું છે અને તમે સારામાં સારો પ્રયત્ન કરી અને તે ઉપયોગ કરીને તમારા મગજમાં સ્થિર થયું હશે અને સ્થિર કરવાનો પ્રયત્ન કરતા હશો. આપણે શરૂઆતમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સની એક શાખામાં 3 પ્રકરણો આપણે શીખવાના હતા. તો હવે પછી આમ તો કન્ટિન્યુ, પરંતુ સહેજ જુદી તરફ એટલે કે સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા શીખવા આપણે જવા જઈ રહ્યા છીએ. તો હવે પછી પ્રકરણ 2 આપણે શરૂ કરવાના છીએ. ત્યાં સુધીમાં પ્રકરણ 1ના બધા સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણો અને વિડીયો તથા પીડીએફમાં આવતા MCQ ને એક નોટમાં વ્યવસ્થિત લખી અને અંગત અભ્યાસ માટે સંગ્રહ કરી રાખશો. તથા બધા સૂત્રોનો હજુ ઘણો બધો ઉપયોગ કરવાનો છે. એ સૂત્રોની અલગથી નોટ, હું વારંવાર એકની એક નોટિસ બોલું છું, પણ તેનો અમલ થાય એ આવશ્યક છે. તેથી સૂત્રોની એક સરસ અલગથી નોટ, પ્રથમ ચેપ્ટરના જેટલા દાખલાના જેટલા સૂત્રો છે તેની એક નોટ બનાવી રાખશો. અને હવે જ્યારે વધારાના MCQની PDF પ્રેક્ટિસ માટે હું મૂકું છું, તે સોલ્વ કરવા માટે તમને આ સૂત્રોની નોટ જે છે તે ઉપયોગી થશે. ધન્યવાદ.